બેઝિક જોઈ લો કે ભાઈ બાયોસ્ફિયર કોને કહેવાય, સ્પીશીઝ એટલે શું, હે ને, દેન યુ નો હોમોજીનસ પોપ્યુલેશન એટલે શું, પછી પિરામિડ ઓફ એનર્જી જોઈ લો, પિરામિડ ઓફ નંબર્સ જોઈ લો. આ બધું બહુ બેઝિક છે. તો કઈ બુકમાંથી? તો આઈ રેડ ધીઝ થિંગ્સ ફ્રોમ શંકર IASની બુક. મારી પર્સનલ ફેવરેટ છે એ બુક. હવે આગળ આપણે જોવા જઈએ તો બેઝિક્સની સાથે સાથે આ બધું તો મેં તમને કીધું, પિરામિડ્સ, ઇકોટોન, ઇકોસિસ્ટમ ટ્રાન્ઝિશન, એ બધું જોઈ લેવાનું. પછી એક યુ નો ઇન્ટરનેશનલ કન્વેન્શન્સ આ પૂછાતા હોય છે. ઇન્ટરનેશનલ કન્વેન્શન્સ સ્ટાર્ટિંગથી લઈને એન્ડ સુધીના બધા જ જોઈ લેવાના, બરાબર? એટલે યાદ રાખવાના કયા કન્વેન્શનમાં શું થયું. રિયો કન્વેન્શનમાં, રિયો અર્થ કન્વેન્શનમાં શું થયું. હવે અહીંયા આગળ સૌથી સક્સેસફુલ કયું છે? મોન્ટ્રિયલ. શેના માટે હતું? CFCs માટે હતું, ક્લોરોફ્લોરોકાર્બન્સ. તો એવી રીતે યાદ રાખજો. યોર યાદ રાખવાના જરૂર નથી કન્વેન્શનના, એની સબ્જેક્ટ મેટર યાદ રાખવાની જરૂર છે. એના પછી આઈ વુડ સે ઇન્ડિયન એક્ટ્સ લઈ લો કે ભાઈ કયા કન્વેન્શનને ઇમ્પ્લિમેન્ટ કરવા માટે કઈ એક્ટ આવી. 5 એક્ટ છે ઇન્ડિયાની, એક વખત જોઈ લેવાનું. લાસ્ટ યર પણ ક્વેશ્ચન હતો એન્વાયરમેન્ટલ એક્ટ્સ ઉપરથી, ને અત્યારે RFનું પેપર સાથે છે, થોડુંક સરખું જોઈને જવાનું છે આપણે. અરે એક હજી મોટો ટોપિક રહી ગયો, પણ આના પછી કરીએ આપણે, બરાબર? બેઝિક્સ, ઇન્ટરનેશનલ કન્વેન્શન્સ, એક્ટ્સ. આના પછી સ્પીશીઝના ક્વેશ્ચન્સ GPSC માટે નથી આવતા, તો સ્પીશીઝ ભણવાનું PYQsના સ્ટડી પ્રમાણે હું કહીશ કે સ્પીશીઝ નથી આવતા, તો એને થોડુંક માઇનસ રાખો, કારણ કે પ્રોબેબિલિટી ઓછી વધારે છે આવે ના આવે. આની સાથે સાથે તમે જોઈ લો એક વખત પોલ્યુશન અને એના માટેનું સરકારના પ્રયાસો અને ક્લાઇમેટ ચેન્જ. મિશન્સ છે આપણા, 8 મિશન્સ છે જે મેઇન છે.